ધોરણ 12 સીઈટી ગણિત મેથેમેટિક્સ બૌદ્ધિક યોગ્યતા કસોટી ની અંદર આપણે ટાઈપ આવ્યા એટલે કે 7મો મુદ્દો આપણે આવ્યા. આ મુદ્દાનું નામ શું છે? ઘન અને ઘનમૂળ. ઘન નહીં, ઘન અને ઘનમૂળ. એ પેલા ગુજરાતીનો નિયમ શીખી લઈએ કે ઘ અને ધ માં ફેર શું હોય. આ શું લખ્યું? આ ઘરનો ઘ લખ્યો છે અને આ ધજાનો ધ લખ્યો છે. બે માં શું ફેર છે? કોણ કહેશે મને? હા, કેમ કે ધ જે છે ને એ અધૂરો હોય અને ઘ છે ને આખો હોય. જો આ ઘર આખું હોય એટલે ઘ આખો. યાદ રાખજો. હવે એમાં છે ઘન કોને કહેવાય? તો કે આપેલી સંખ્યાને એક જ સંખ્યા વડે 3 વખત ગુણો. કેટલી વખત? એક ની એક સંખ્યા 3 વખત ગુણો. જે ગુણાકાર મળે એ આપણો ઘન. વ્યાખ્યા પ્રમાણે આપેલી સંખ્યાને એનો એ જ સંખ્યા 3 વખત ગુણવાથી મળતી સંખ્યાને આપેલી સંખ્યામાં શું કહેવાય? ઘન કહેવાય ને. ઘન ને ઇંગ્લિશમાં ક્યુબ કહેવાય. શું કહેવાય? CUBE ક્યુબ કહેવાય. પણ આપણે અત્યારે ઘન યાદ રાખો તો ઘણું. બરાબર? ઉદાહરણ તરીકે ઉદાહરણ 1 નો ઘન એટલે 1 નો ઘન કરવા માટે 1 ને કેટલી વખત ગુણવાના? ગુણ્યા છે 1 ગુણ્યા 1 ગુણ્યા 1. હવે 1 નો તમે 1 વખત 2 વખત ગુણાકાર કરો, 4 વખત કરો, 10 વખત કરો, 20 વખત કરો, 100 વખત કરો, 200 વખત કરો, 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગુણ્યા 1 જોડે 1 ગુણ્યા 1 ગુણ્યા કરો, એટલે જવાબ કેટલો મળે? ગમે એટલી વખત તમે 1 નો ગુણાકાર 1 સાથે કરો, જવાબ કેટલો મળે? એ સતત સંખ્યા છે, એક જ જવાબ. એટલે 1 નો ઘન આને વાંચી તો શું વંચાય? 1 નો ઘન. 1 નો ઘન કેટલો થાય? સમજાય? ઉદાહરણ 2 4 નો ઘન. 4 નો ઘન એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 કેટલી વખત કરવાના? 4 ને 3 વખત ગુણવાના. 4 ગુણ્યા 4 કેટલા થાય? અને એના ગુણ્યા પાછા 4 એટલે 16 4 કેટલા થાય? સમજાય છે? એ રીતે પણ ગણી શકે. જો નિયમ પ્રમાણે તો આપણે કેટલી વખત ગુણવાના? પણ એમાં 2 નો ગુણાકાર આપણે આની પહેલા કર્યો. આની પહેલાનો ટોપિક કયો હતો? કોણ કહે તમને? આની પહેલા આપણે કાલે શું ભણ્યા? વર્ગ અને વર્ગમૂળ ભણ્યા. બરાબર? હવે તમને એક ખબર છે કે 1 થી માંડીને 30 સુધીના વર્ગ આપણે પાકા કરવાના હતા અને પાકા કરવાના છે એમ જ કયો. બરાબર? 1 થી 30 સુધીના વર્ગ. ભાઈ 1 નો વર્ગ કેટલો થાય? 2 નો વર્ગ કેટલો થાય? 3 નો વર્ગ કેટલો થાય? 4 નો વર્ગ કેટલો થાય? 5 નો વર્ગ કેટલો થાય? 6 નો વર્ગ કેટલો થાય? 7 નો વર્ગ કેટલો થાય? 8 નો વર્ગ કેટલો થાય? 9 નો વર્ગ કેટલો થાય? અને 10 નો વર્ગ કેટલો થાય? બધા મોઢે થઈ ગયા. ઈ વર્ગ જે છે બીજી રીત શીખવાડું. આ પ્રમાણે ગણતરી કરો તો જવાબ આ જ મળવાનો છે કે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 3 વખત કરો એટલે કેટલા મળશે? પણ એક થોડું ઈઝી શીખવાડું, પણ એમાં તમારે વર્ગ યાદ રાખવા પડશે. પહેલા આ જેટલી સંખ્યા આપી છે ને એના વર્ગ લખી લેવો જોઈએ. 1 નો વર્ગ, 2 નો, 3 નો, નહીં 9, 4 નો, 5 નો, 6 નો, 7 નો, 8 નો, 9 નો, 10 નો. આ બધાને યાદ રહી ગયા. આ વર્ગ છે. આ જે વર્ગ છે ને એને આપણે જે સંખ્યાનો વર્ગ મેળવવાનો છે ને એ સંખ્યા વડે ગુણી ગયો. જેમ કે 1 નો વર્ગ આપ્યો છે અને આપણે મેળવવાનો છે 1 નો ઘન, એટલે એને 1 વડે ગુણી. આ 1 નો વર્ગ ગુણ્યો એના ગુણ્યા 1 કર્યા. 1 ગુણ કેટલા થાય? તો આપણે 2 નો વર્ગ 2 નો ઘન મેળવવાનો છે. 2 નો વર્ગ અહીં મૂક્યો છે. 2 ના વર્ગ ને 2 વડે ગુણો. 4 દુ 3 નો ઘન મેળવવા માટે 3 ના વર્ગ ને 3 વડે ગુણો. 3 નો વર્ગ 9. 9 ગુણ્યા 3 કેટલા થાય? વર્ગ વિચારો. 4 નો ઘન મેળવવાનો છે. 4 નો વર્ગ 16 છે અને 16 ને 4 વડે ગુણો. કેટલા થાય? 64 અહીંયા આપેલો છે. 5 નો ઘન મેળવવો છે. 5 ના વર્ગ ને 5 વડે ગુણો. 5 નો વર્ગ 25 ને 5 વડે ગુણો એટલે કે 25 નો ઘડિયો 5 પછી બોલો. બોલો ને ફટાફટ મનમાં વિચારી લ્યો. 100 6 નો વર્ગ 36 ને 6 વડે ગુણો.
આ સાહેબ થોડુંક અઘરું પડશે. આમ તો હું તમને કહી દઉં કે એનો ઘન છે 216 થાય, પણ આપણે ગુણાકાર કરીને સમજી લઈએ. બરાબર કે 36 ગુણ્યા 6 થાય 36 3 21 કેટલા મળ્યા? 7 નો ઘન મેળવવા માટે 7 નો વર્ગ 49 ને કેટલા વડે ગુણવાના? 49 ને કેટલા વડે ગુણવાના? પાછું જે સંખ્યાનો વર્ગ ઘન મેળવવાનો છે એ સંખ્યાના વર્ગ સાથે તેનો ગુણાકાર કરવાનો. હો ભાઈ, તમને એમ થાય 25 ને આપણે 6 વડે ન ગુણી શકીએ? ભાઈ નહીં ગુણી શકીએ. જે સંખ્યાનો ઘન મેળવવાનો છે એ સંખ્યાના વર્ગને એ સંખ્યા વડે જ ગુણવાનું. 9 સત્તા 63 વધી 7 4 28 થાય ને? 28 માં 4 ઉમેરો કેટલા થાય? 6 ઉમેરો કેટલા થાય? તો કેટલો ઉમેરો ઘન? 64 ના ઘન ને આપણે એટલે કે સોરી 8 ના ઘન ને આપણે મેળવવા માટે 8 ના વર્ગ 64 ને 8 વડે ગુણો, એટલે કે 64 ને 8 વડે ગુણો. 64 ગુણ્યા 8 8 4 32 વધી 8 6 ફટાફટ ઘડિયાળનો દાવડતા 8 6 48 માં 3 ઉમેરો તો થાય ને? એક વાર 512 9 ના વર્ગ ને 9 વડે ગુણવાથી 9 નો ઘન મળે, એટલે કે 81 ને 9 વડે ગુણો. 81 ગુણ્યા 9 9 એકા 9 અઠું 72 થાય ને? 729 અને 100 ને 10 વડે ગુણો કેટલા? સમજાય? આ રીતે પણ તમે ઘન મેળવી શકો, અથવા 3 વખત ગુણાકાર કરી જે ગુણાકાર મળે એ પણ આ જ મળશે. જો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 કરશો ને તો 1 મળવાનું, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એ 8 મળશે, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એ 27 મળશે, 4 ગુણ્યા 4 ગુણ્યા 4 64 મળશે, 5 ગુણ્યા 5 ગુણ્યા 5 125 મળશે, 6 ગુણ્યા 6 ગુણ્યા 6 216 મળશે, 7 ગુણ્યા 7 ગુણ્યા 7 343 મળશે, 8 ગુણ્યા 8 ગુણ્યા 8 512 મળશે, 9 ગુણ્યા 9 ગુણ્યા 9 729 મળશે, 10 ગુણ્યા 10 ગુણ્યા 10 કેટલા મળશે? 1000. હવે અહીંયા આપણે 11 નો વર્ગ કોને ખબર છે? 11 નો વર્ગ કેટલો થાય? બોલો બેન. 121. 12 નો વર્ગ બોલો બેન. 144. 13 નો વર્ગ કોણ કહે છે? નીતિનભાઈ. 169. પૂછવાનું નથી, કહેવાનું છે. 169. 14 નો વર્ગ બોલો ભાઈ. કેટલા? 196. 15 નો વર્ગ બોલો બેન. 225. હવે આ જે વર્ગ મળ્યા એ સંખ્યાના વર્ગને એ સંખ્યા વડે ગુણી દો. 121 ને 11 વડે, 144 ને 12 વડે, 169 ને 13 વડે, 196 ને 14 વડે અને 225 ને 15 વડે ગુણવાના. વર્ગ કરતા ઘનની સંખ્યા એટલે કે ઘન મોટા મળશે આપણને. 121 ગુણ્યા 11 પેલા 1 0 1 1 1 2 1 1 1 1 2 1 1 2 1 3 1 2 3 અને 1 કેટલા મળ્યા? 1331. 144 ગુણ્યા 12 0 1 4 4 1 4 4 1 1 2 4 8 2 4 8 2 અને 8 12 નો બગડો વધી 6 ને 1 7 ને 1 કેટલા મળ્યા? 1728. 169 ગુણ્યા 13 0 1 9 9 1 6 6 1 1 3 9 27 2 18 ને 2 20 2 3 1 3 ને 2 7 9 11 વધી 21 સોરી 196 ગુણ્યા 14 196 ગુણ્યા 14 0 1 6 4 9 36 36 ને 2 8 3 4 1 4 ને 3 7 4 14 નો 9 વધી 1 17 વધી 1 કેટલા મળ્યા?
2744 હવે એક બાકી રહ્યો 15 232 ગુણ્યા 1 પેલા એક 0 1 5 5 1 2 2 1 2 5 5 25 વધી 2 5 2 10 ને 2 12 વધી 1 5 10 ને 11 5 7 3 અને 3 કેટલા મળ્યા 3355 તો આવી રીતે આપણે 1 થી 15 સુધીના ઘન ભાગા કરવાના છે પૂછે કે ભાઈ 1 નો ઘન કેટલો 2 નો ઘન 3 નો ઘન 4 નો ઘન 5 નો ઘન 6 નો ઘન 7 નો ઘન 8 નો ઘન 9 નો ઘન 10 નો ઘન 11 નો ઘન 1331 12 નો ઘન 1728 13 નો ઘન 2197 14 નો ઘન 2744 15 નો ઘન 3375 અહીંયા સુધીના આપણે ઘન ભાગા કરી નાખીએ એટલે લગભગ ઘનના મોટા ભાગના દાખલા આપણને આવડશે રેડી રાઈટ